રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા, જેમાંથી 43 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા। આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ ખખ્ખર તેમજ રમેશભાઈ દવે, પોરબંદરવાડા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ખાસ સેવાઓ આપી હતી। મારું નામ કેશુભાઈ સિણોદિયા। હું માનવ સેવા ટ્રસ્ટમાં સેવા આપું છું। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટમાં સામતભાઈ રાજાભાઈ બાબરિયા હસ્તે ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા તરફથી સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો। આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે। આ સંસ્થા 150થી 100 જેવા ટિફિનથી દવાખાનામાં અને જે કંઈ નિરાધાર હોય એને પહોંચાડે છે। એ સિવાય સાંજના 5થી 7 સુધી ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે। એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, સીવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર। અને આ કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશનવાળાને રણછોડદાસ આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે। આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે। ખૂબ ખૂબ આભાર। વિપુલ ધામેશા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।